લાંચિયા ડેપ્યુટી કલેક્ટરના ઘરેથી મળ્યા છે લાખો રૂપિયા। સ્થાનિક ઉદ્યોગપતિ પાસેથી 20 લાખની માંગણી કરી હતી। ડેપ્યુટી કલેક્ટરે પોતાના સરકારી નિવાસસ્થાને રાખ્યા હતા રૂપિયા। ડેપ્યુટી કલેક્ટરના ઘરે દરોડા દરમિયાન મળી 47 લાખની રોકડ રકમ। આઈએએસ ધીમન ચકમા બજાવે છે ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ। ઓડિશાના કાલાહાડી જિલ્લાના ધરમગઢની આ ઘટના છે અને સરકારી અધિકારી હોવા છતાં પણ રૂપિયાની એટલી લાલચ હોય છે કે લાંચ વગર કામ કરતા નથી આ અધિકારીઓ। આઈએએસ ધીમન ચકમા બજાવે છે ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ અને તેમના ઘરેથી 47 લાખની રોકડ મળી આવી છે। ત્યારે ડેપ્યુટી કલેક્ટરના ઘરે દરોડા પાડવામાં આવ્યા અને દરોડા દરમિયાન 47 લાખની રોકડ મળી આવી છે। ડેપ્યુટી કલેક્ટરે પોતાના સરકારી નિવાસસ્થાને આ રૂપિયા રાખ્યા હતા અને સ્થાનિક ઉદ્યોગપતિ પાસેથી 20 લાખની માંગણી કરી હતી। ગમે તેટલો પગાર હોય પરંતુ આ લાંચિયા જે અધિકારીઓ છે તે લાંચ લીધા વગર કોઈ પણ કામ કરતા નથી। તેમને કામ કરવા માટે સરકાર ભલે પગાર આપતી હોય પરંતુ કામ કરવા માટે જ્યાં સુધી તેમને લાંચ ન મળે ત્યાં સુધી તેઓ કોઈ જ કામ કરતા નથી। સ્થાનિક ઉદ્યોગપતિ પાસેથી 20 લાખની લાંચની માંગણી કરી હતી અને તેમના ઘરેથી 47 લાખની રોકડ મળી આવી છે।